નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનો માંગરોળ ભાજપ સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। માંગરોળ તાલુકાના શીળ ગામે સરકારના મહત્વના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત રહેવા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા માંગરોળ પસાર થતા ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। માંગરોળ ખાતે ભાજપ સંગઠન દ્વારા કેન્દ્રીય મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને ફૂલહાર, પુષ્પગુચ્છ તેમજ ભગવાન સોમનાથ મહાદેવની સુંદર છબી આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આજરોજ આપણા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનો સીલ મુકામે સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપવાના હોય ત્યારે માંગરોળ શહેરમાંથી પસાર થતા માંગરોળ સંગઠનના તમામ હોદ્દેદાર, કાર્યકર્તાશ્રીઓ તેમજ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈની પણ વિશેષ ઉપસ્થિતિમાં મનસુખભાઈ માંડવિયા સાહેબનું અમે ફૂલહારથી તેમજ સોમનાથ દાદાની પ્રતિમા આપીને અમે એમનું ભવ્ય સ્વાગત કરેલ।